ભારતનો સૌથી ધનિક પરિવાર એટલે કે અંબાણી પરિવાર અત્યારે સોશિયલ મીડિયા પર એક જ સવાલ પૂછાઈ રહ્યો છે કે શું અંબાણી પરિવારમાં તિરાડ પડી રહી છે? શું મુકેશ અંબાણીના બંને પુત્રો આકાશ અને અનંત હવે અલગ થઈ રહ્યા છે? તાજેતરમાં જામનગરમાં ઉજવાયેલા અનંત અંબાણીના 31મા જન્મદિવસે ઘણી બધી ચર્ચાઓ જન્મ આપ્યો છે. તાજેતરમાં જામનગરમાં ઉજવાયેલા અનંત અંબાણીને 31મા જન્મદિવસે ઘણી બધી ચર્ચાઓને જન્મ આપ્યો છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે અફવાઓ પાછળનું સત્ય શું છે અને શા માટે આકાશ અંબાણી આ ભવ્ય સેલિબ્રેશનમાં ક્યાંય દેખાયા નહીં. મિત્રો, થોડા સમય પહેલાં અનંત અંબાણીનો 31મો જન્મદિવસ જામનગરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. જામનગર જે અનંત અંબાણીનું બીજું ઘર છે, ત્યાં આખું બોલિવૂડ ઉમટી પડ્યું હતું. સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ અને દેશના મોટા મોટા બિઝનેસમેન ત્યાં હાજર રહ્યા હતા. અનંત અંબાણી આ દિવસને માત્ર પાર્ટી પૂરતો જ મર્યાદિત ન રાખ્યો. તેમણે લાખો ગરીબોને જમાડ્યા, ગૌ સેવા કરી અને મંદિરોમાં મોટું દાન આપ્યું. આ પ્રસંગને તેમણે વંતારા વિશ્વવિદ્યાલયનો પાયો પણ નાખ્યો, જે પ્રાણીઓના અભ્યાસ અને સેવા માટે દુનિયામાં એક અનોખું કેન્દ્ર બનશે. આકાશ અંબાણીની ગેરહાજરી અને સોશિયલ મીડિયાની ચર્ચાઓ. પરંતુ આટલા મોટા ઉત્સવમાં જે વાતની સૌથી વધુ ચર્ચા થઈ હતી તે હતી આકાશ અંબાણીની ગેરહાજરી. આખા સેલિબ્રેશનમાં આકાશ અંબાણી, તેમની પત્ની શ્લોકા અંબાણી કે તેમના બાળકો ક્યાંય પણ જોવા મળ્યા નહીં. મુકેશ અંબાણી અને નીતા અંબાણી દરેક જગ્યાએ હાજર હતા, પરંતુ મોટા પુત્રનો અભાવ સૌને ખટક્યો. લોકો પૂછી રહ્યા છે કે શું બંને ભાઈઓ વચ્ચે કંઈ વાંધો પડ્યો છે? શું સંપત્તિ કે બિઝનેસને લઈને કોઈ વિવાદ થયો છે? સોશિયલ મીડિયા પર તો ત્યાં સુધી ચર્ચાઓ થવા લાગી કે અંબાણી પરિવારમાં હવે ફૂટ પડી ગઈ છે. માતા પિતાનો પક્ષપાત. મિત્રો, કેટલીક ચર્ચાઓ એવી પણ છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણી અનંત અંબાણી પ્રત્યે વધુ લગાવ રાખે છે. તેનું એક કારણ એ પણ હોઈ શકે છે કે અનંતને નાનપણથી જ ઘણી શારીરિક તકલીફો અને બીમારીઓનો સામનો કર્યો છે. લોકો કહે છે કે માતા પિતા તરીકે તેમનો ઝુકાવ નાના પુત્ર તરફ વધુ દેખાય છે, જ્યારે આકાશ અંબાણી રિલાયન્સનો મોટો હિસ્સો અને મુંબઈ ઇન્ડિયન્સ જેવી જવાબદારીઓ સંભાળી રહ્યા છે. પરંતુ શું આટલા કારણથી પરિવાર અલગ થઈ જાય? આપણે ભૂતકાળમાં જોયું કે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે ભાગલા પડ્યા હતા. શું ઇતિહાસ ફરીથી રિપીટ થઈ રહ્યો છે? સત્ય શું હોઈ શકે? મિત્રો, આપણે એ પણ વિચારવું જોઈએ કે આકાશ અંબાણી રિલાયન્સ જેવા વિશાળ સામ્રાજ્યના વડા છે. શક્ય છે કે કોઈ ખૂબ જ મહત્ત્વના બિઝનેસને કારણે અથવા અન્ય કોઈ અંગત કારણોસર તેઓ આ સેલિબ્રેશનમાં હાજર ન રહી શક્યા હોય. અંબાણી પરિવાર હંમેશા પોતાની એકતા માટે જાણીતો છે અને તેઓ દરેક તહેવાર સાથે ઉજવે છે. તેથી માત્ર એક કાર્યક્રમમાં ગેરહાજર રહેવાથી ભાગલાની વાત માની લેવી તે ઉતાવળ ગણાશે. મિત્રો, અમે સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી કરતા. આ બધી વાતો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ પર ચાલી રહેલી ચર્ચાઓ પર આધારિત છે. અમારું ઉદ્દેશ્ય તમને માત્ર માહિતી આપવાનો છે. તમને શું લાગે છે? શું ખરેખર અંબાણી પરિવારમાં તિરાડ પડી રહી છે કે પછી આ માત્ર એક અફવા છે? તમારા વિચારો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ને જેમ બને તેમ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય.